નમસ્કાર મિત્રો, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. મિકેનિકલ એન્ડ ઓટોમોબાઈલ એન્જિનિયર્સ માટે બમ્પર ભરતી આવી ગઈ છે. બધા ખૂબ ખુશ છે કે ચલો આખરે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર GWSSP ડિપાર્ટમેન્ટની 110 સીટ માટેની મોટી ભરતી આવી ગઈ. અગાઉના મારા યુટ્યુબ વિડીયોઝ તમે જોયેલા હશે તો આપણે વાત કરતા હતા લગભગ 1.5 વર્ષથી કે આ ભરતી આવવાની છે, આ ભરતી આવવાની છે, આ ભરતી આવવાની છે. અને મેં તમને એવું કીધેલું પણ ખરી કે 45 જેટલી સીટ્સ અપ્રૂવ થઈ છે, તો એના માટે ભરતી આવશે અને જેકપોટ લાગી ગયો છે તમારો. 110 સીટ માટે ભરતીની જાહેરાત થઈ ગઈ છે. તો આજનો આ વિડીયો આ રિક્રુટમેન્ટ માટે જ છે. શું વિગત છે, ઇમ્પોર્ટન્ટ ડેટ, સિલેબસ એનાલિસિસ થી લઈને બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું. તો તમારા એવા કોઈ મિત્રો હોય કે જેમણે ડિપ્લોમા મિકેનિકલ કે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં કરેલું હોય, એમની સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરો. જો એમને ગવર્મેન્ટ જોબ મેળવવી હોય તો આ વિડીયો એમના માટે ખૂબ જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ ડિપાર્ટમેન્ટ એન્ડ સીટની. હમણાં વાત કરીએ પ્રમાણે 110 સીટ છે. ભરતી બોર્ડ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. GWSSB ડિપાર્ટમેન્ટની ભરતી છે. AAE એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 3 ની ભરતી છે. જાહેરાત ક્રમાંક 419 નંબર. 419 નંબરની વેકેન્સી છે આ 2026-27 માટે. ડેટ્સ વિશે વાત કરીએ તો 15 જૂન 2026 સાંજે 6 વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની 29 જૂન 2026 છે. 29 જૂન રાત્રે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે અને ફી ભરવાની છેલ્લી તારીખ 1 જુલાઈ રાત્રે 12 વાગ્યા સુધી છે. ફોર્મ ક્યાંથી ભરવાનું? તો ઓજસની વેબસાઇટ પરથી અહીંયા લિંક આપેલી છે, ojas-gujarat.gov.in. આ વેબસાઇટ પરથી તમે આનું ફોર્મ ફિલ કરી શકો છો. આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આ લિંક મળી જશે. સૌથી પહેલું કામ કરો ફોર્મ ભરવાનું, કેમ કે સફળતાનું પહેલું પગથિયું છે એપ્લાય કરવું. તો એપ્લાય નહીં કરો તો આગળ કાંઈ નહીં થાય. તો પહેલું પગથિયું આજે જ લઈ લઈશું, છેલ્લા દિવસનો વેઇટ નહીં કરી. હજી તો બહુ દિવસો છે, 15 દિવસની વાર છે, ભરીશું કરીશું એવું નહીં. અત્યારે જ પહેલા સૌથી પહેલા ફોર્મ ભરી દો. એલિજિબિલિટીને લઈને કંઈક ડાઉટ છે તો શૈક્ષણિક લાયકાતમાં લખેલું છે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ ઓર ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, માન્ય બોર્ડ, યુનિવર્સિટી ઓર સંસ્થામાં. તો શું ડિગ્રી વાળા અપ્લાય નહીં કરી શકે? તો જેમણે 12મું ધોરણ કર્યું છે અને પછી 4 વર્ષનું ડિગ્રી BE કે BTech કરેલું છે એ લોકો અહીંયા એલિજિબલ નથી. જેમણે ડિપ્લોમા કર્યા પછી ડિગ્રી કરેલું છે, માસ્ટર્સ કરેલું છે, PhD કરેલું છે, કાંઈ પણ કરેલું છે, એ લોકો એલિજિબલ છે. ડિપ્લોમાનું વેલિડ સર્ટિફિકેટ જોઈશે અપ્લાય કરવા માટે, એલિજિબિલિટી માટે. એ આપણે ધ્યાનમાં રાખીશું. તો ડિગ્રી એન્જિનિયર્સના મેસેજીસ છે કે સાહેબ અમારે શું કરવાનું? તમારા માટે GPSC ની ક્લાસ 2 લેવલની ભરતી છે. બીજી પણ આવશે, PSI-MT ની ઓલરેડી હમણાં જ આવી અને બીજી પણ આવશે. થોડી ધીરજ રાખજો. આના કરતા સારી મોટી વેકેન્સી વિધિન અ યર આવવાની છે. તૈયારી ચાલુ રાખજો, બસ હું એટલું કહીશ. વય મર્યાદા મિનિમમ 18 યર્સ, મેક્સિમમ 33 યર્સ. 29 જૂન 2026 ની સ્થિતિ એવું લખેલું છે. 29 જૂન 2026 ના રોજ 18 થી ઓછી ના હોવી જોઈએ, 33 થી વધુ ના હોવી જોઈએ. જે અનામત રિઝર્વડ કેટેગરી વાળા વર્ગો છે એને છૂટછાટ આપેલી છે 5 વર્ષ. બેસિક કમ્પ્યુટર નોલેજ રિક્વાયર્ડ છે. ગુજરાતી અને હિન્દી ભાષાનું નોલેજ વાંચતા લખતા બોલતા આવડવું જોઈએ એવું નોટિફિકેશનની અંદર મેન્શન. સીટ મેટ્રિક્સ ની વાત કરીએ તો ટોટલ 110 સીટ. જનરલની 38, EWS ની 15, SCBC ની 35, SC ની 5, ST ની 17 અને એક્સ સર્વિસમેનની 11. આટલી જગ્યાઓ અહીંયા નોટિફિકેશનની અંદર લખીને આપેલી છે. પે સ્કેલની વાત કરીએ તો 5 વર્ષ દરમિયાન ફિક્સ પગાર પર મંથ 49,600 અને એ પછી લેવલ 7th પે મેટ્રિક્સ પ્રમાણે 39,900 થી લઈને 1,26,600 પે મેટ્રિક્સ છે. અને તમારા 5 વર્ષ પૂરા થશે ત્યાં સુધીમાં 8મું પગાર પંચ આવી ગયું હશે તો પે મેટ્રિક્સ તમારો ઓલરેડી વધી જશે. તો હું એવું કહી શકું કે 5 વર્ષ પછી કદાચ આ પોસ્ટની સેલેરી 1 લાખ રૂપિયાની આજુબાજુ થઈ જશે. જનરલ કેટેગરી માટે ફીસ જે છે 500 રૂપિયા છે. રિઝર્વડ કેટેગરી માટેની ફીસ 400 રૂપિયા છે. પરીક્ષામાં જે હાજર રહેશે, એટેમ્પ્ટ કરશે એક્ઝામ, એને ફીસ રિફંડ થઈ જાય છે. તો એકચ્યુઅલી ફીસ નથી, બટ અત્યારે રજીસ્ટ્રેશન માટે તમારે કંઈક અમાઉન્ટ ભરવાની છે. એક્ઝામ પેટર્નની વાત કરીએ તો 210 માર્કનું પેપર છે. એમાં પાર્ટ એ અને પાર્ટ બી બે અલગ ડિવાઈડ કરેલા છે. પાર્ટ એ ની અંદર તાર્કિક ક્ષમતા અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે રીઝનિંગ, ગાણિતિક ક્ષમતા એટલે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અથવા તો મેથ્સ, બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી, અંગ્રેજી, કમ્પ્રિહેન્શન. આવી રીતનું પાર્ટ એ માં ટોપિક્સ લખેલા છે જેનું વેઇટેજ 30-30 માર્ક્સનું છે. બંધારણ
વર્તમાન પ્રવાહો, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન બધું મળીને 30 માર્કનું, એટલે 10 માર્કનું બંધારણ, 10 માર્કનું કરંટ અફેર, 5 માર્કનું ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન પૂછાતું હોય છે. મેથ્સ 30 માર્કનું પૂછાય છે, રીઝનિંગ 30 માર્કનું પૂછાય છે, અને સંબંધિત વિષયને લગતું એટલે કે મિકેનિકલ એન્ડ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનું વેટેજ અહીંયા 120 માર્ક. ટોટલ 210 માર્કનું પેપર થશે. 3 કલાકનું પેપર હોય છે. 3 કલાકમાં 180 મિનિટમાં 210 એમસીક્યુ એટેમ્પ્ટ કરવાના હોય છે. એમસીક્યુ બેઝડ, OMR બેઝડ પરીક્ષા હોય છે. 3 કલાકનો સમય છે. નેગેટિવ 0.25, 1/4 નેગેટિવ હોય છે, અને દરેક પાર્ટનું ઇન્ડિવિડ્યુઅલી 40% ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવેલું છે ગૌણ સેવા દ્વારા. એટલે કે તમારે આ 90 માર્કનું જે પેપર છે ને, એમાં મિનિમમ 36 માર્ક લાવવા પડશે, અને આ જે 120 માર્કનું પેપર છે એમાં મિનિમમ 48 માર્ક્સ લાવવા પડશે, તો જ તમે એલિજિબલ છો. અધરવાઇઝ તમે એલિજિબલ નથી એવું ક્લિયરલી મેન્શન છે નોટિફિકેશન. તો મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ 40% છે. 40 થી ઉપર હોય એટલે તમે એલિજિબલ છો, ક્વોલિફાઈડ છો, પછી કટ ઓફ થી નક્કી થશે. ક્લાસ 3 ની ભરતી છે એટલે એક જ લેયર હોય છે. સીધી તમે એક્ઝામ આપી, એક્ઝામ પાસ થઈ એટલે જોબ ચાલુ. સ્ટ્રેટ ફોરવર્ડ રિક્રુટમેન્ટ, અને ટૂંક સમયમાં એક્ઝામ અને પોસ્ટિંગ આવી જતું હોય છે. ગૌણ સેવાના શેડ્યુલ પ્રમાણે હું ટેન્ટેટિવ એક્ઝામ ડેટની વાત કરું તો મિનિમમ 6 મહિના લાગી શકે છે આ એક્ઝામ કન્ડક્ટ કરવા માટે. કદાચ એનાથી વધારે સમય પણ લાગી શકે છે. અમુક ભરતીઓ, જેમ કે સિવિલની એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી લગભગ 1 વર્ષથી ડિલે થઈ રહી છે કોઈક ના કોઈક કારણોસર. તો ક્યારેક આવું બનતું હોય છે, પણ આપણે એવું માનીને ચાલીએ કે જૂન મહિનામાં ભરતી આવી છે તો ડિસેમ્બર સુધીમાં પરીક્ષા લઈ લેશે, તો આપણે ડિસેમ્બર સુધીમાં તૈયાર રહેવું જ પડશે. આપણે આ ટાર્ગેટ લઈને ચાલીએ. નવેમ્બરમાં આપણો સિલેબસ પતી જવો જોઈએ. આવું આપણે ટાર્ગેટ લઈને ચાલીએ તો આપણે સિક્યોર્ડ પ્લેસ ઉપર રહીશું. આના સિવાય આના પછી પણ આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની અને એક પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 2 અને પોલીસ સુપરવાઇઝરની પણ ભરતી આવવાની છે 3 થી 4 મહિનાની અંદર. અને એમાં પણ નોન ટેકનિકલ અને ટેકનિકલ આવું જ હોય છે, કાંઈ અલગ હોતું નથી. જો તમે ડિપ્લોમા કે ડિગ્રી કરેલું હોય અને આવી બધી અલગ અલગ એક્ઝામને ટાર્ગેટ કરતા હોય તો આ સિલેબસ તમારા માટે છે. તમે તૈયારી કરશો તો બધી એક્ઝામમાં હેલ્પફુલ થઈ જશે. ટેકનિકલ સિલેબસની વાત કરીએ તો આ વખતે તો વેટેજ સાથે લખીને આપ્યું. થર્મોડાયનેમિક્સ 8 માર્કનું પૂછશું, ફ્લુઇડ મિકેનિક્સ 10 માર્કનું, પાવર એન્જિનિયરિંગ 6 માર્કનું, આઈસી એન્જિન 10 માર્કનું, આરએસી 8 માર્કનું, એન્જિનિયરિંગ મિકેનિક્સ 8 માર્કનું, મિકેનિક્સ ઓફ મટીરિયલ 10 માર્ક્સનું, કાઇનેમેટિક્સ એન્ડ થિયરી ઓફ મશીન 8 માર્કનું, એન્જિનિયરિંગ મટીરિયલ 10 માર્કનું, મેન્યુફેક્ચરિંગ 10 માર્કનું, મેટ્રોલોજી ઇન્સ્પેક્શન 10 માર્કનું, કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ 6 માર્ક્સનું, ઓપરેશન રિસર્ચ 8 માર્કનું, કરંટ ટ્રેડ એન્ડ રિસન્ટ એડવાન્સમેન્ટ 8 માર્કનું. આવું સિલેબસમાં લખીને આપી દીધું છે. એટલે હવે આપણે વેટેજ એનાલિસિસ કરીને આ વાંચું, પેલું વાંચું, આમ કરું, તેમ કરું, કશું ચિંતા કરવાની નથી. લખીને આપી દીધું એ કરી લેવા, બસ વાત પૂરી થઈ ગઈ. આટલું કરી લીધું એટલે એક્ઝામ પાસ. અને ડિટેલ ટોપિક પણ લખીને આપ્યા છે. એનો પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી શેર કરેલી છે. તો આ વિષયો જે અહીંયા લખેલા છે એમાં ડિટેલમાં શું શું પૂછશે, સબ ટોપિકના નામ પણ અહીંયા તમને લખીને આપી દીધા છે. એટલું કરી લઈશું એટલે એક્ઝામ ક્લિયર છે. હાઈ વેટેજ ટોપિક્સ કયા છે તો અહીંયા લખેલા છે 10-10 માર્ક વાળા. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, આઈસી એન્જિન્સ, મેકેનિક્સ ઓફ મટીરિયલ્સ, એન્જિનિયરિંગ મટીરિયલ્સ, ફ્લુઇડ મિકેનિક્સ અને મેટ્રોલોજી ઇન્સ્પેક્શન 10-10 માર્કના વિષય છે. 60 માર્ક તો આનું જ વેટેજ છે, 6 સબ્જેક્ટ, અને બાકીના બીજા ઓછા વેટેજ વાળા સબ્જેક્ટ સિલેબસમાં લખીને આપ્યા છે. હા, એવું જરૂરી નથી કે આ જ વેટેજ સાથે પેપર નીકળે. 1-2 માર્કનું પ્લસ માઇનસ હોઈ શકે છે, તો એની તૈયારી આપણે રાખતા હોઈએ છીએ. ડન. તો હવે તમને પ્રશ્ન થાય, સાહેબ તૈયારી કેવી રીતે કરવી, શું વાંચશું, કેમનું વાંચશું? પ્રીવિયસ યરના પેપર તો અઘરા પૂછી કાઢ્યા હતા, ન્યુમેરિકલ પણ પૂછી કાઢ્યા હતા. તો ક્લાસ 3 ની ભરતી છે તો હું ન્યુમેરિકલ કરું કે ના કરું? સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન પૂછશે કે નહીં પૂછે? અને સિલેબસમાં લખ્યું છે એટલું જ કરું કે એનાથી વિશેષ કઈ કરવાની જરૂર છે? કેટલા પેપર આપું, કેટલી કલાક વાંચું, રિસોર્સ શું, સારી બુક ક્યાં મળશે? આ બધા જ પ્રશ્નોના સમાધાન માટે એક સેમિનારનું આયોજન કરેલું છે, જે ગુજરાતના તમામ મિકેનિકલ એન્ડ ઓટોમોબાઈલ એન્જિનિયર્સ માટે ફ્રી હશે. એનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. એક ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલું છે આ ભરતી માટે, આ પ્રિપેરેશન માટે. 21 જૂનના રોજ રવિવારે સવારે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી 3 કલાકનો આપણો ફ્રી માસ્ટર ક્લાસ, ફ્રી ગાઈડન્સ સેમિનાર થશે, જેમાં આપણે આવી કંઈક ચર્ચા કરીશું. આગળના પેપરનું એનાલિસિસ, સબ્જેક્ટ વાઇઝ પ્રિપરેશન પ્લાનિંગ, ક્યાંથી વાંચવું, કેટલું વાંચવું, ડેઈલી રૂટીન કેવું રાખવું, રિવિઝન એમસીક્યુ નું મહત્વ શું છે, કેવી રીતે તૈયારી કરવી, સ્ટ્રેટેજી સાથે બધી જ માહિતી તમને આ સેમિનારની અંદર મળશે. તો આ સેમિનાર એટેન્ડ કરવો ખૂબ જરૂરી છે. જો તમે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની કે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ મિકેનિકલ ઓટોમોબાઈલની ક્રેક કરવા માંગતા હોય તો આ સેમિનાર એટેન્ડ કરવો ખૂબ જરૂરી છે.
તો નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રજીસ્ટ્રેશન માટેની લિંક તમને મળી જશે. એના ઉપરથી જલ્દીથી વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવો. રજીસ્ટ્રેશન કરાવશો એટલે તમને તમારા ઈમેલ આઈડી ઉપર ઈમેલમાં જોઈનિંગ લિંક મળશે અને ત્યાંથી તમે આ ઝૂમ પર વેબિનારમાં જોઈન કરી શકશો. તો ઝૂમ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને રાખજો તો તમને ત્યાં ઝૂમની લિંક ડાયરેક્ટલી મળી જશે. અગર તમને આ ભરતી વિશે કોઈ ડાઉટ છે, કઈ ક્વેરી છે, તો ડિસ્ક્રિપ્શનની અંદર હું આપણા એજ્યુકેશન એકેડેમીનો એક કોન્ટેક્ટ સપોર્ટ મોબાઈલ નંબર અહીંયા પણ લખ્યો છે, આપી દઉં છું. સાથે એક ડાઉટ માટેની એક લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જ્યાં તમે ચેટ કરીને ડાઉટ પૂછી શકશો, મેસેજ કરી શકશો. તો એ પણ તમે જોઈન કરી શકો છો. ઓલસો આપણું એક ગ્રુપ છે, કમ્યુનિટી છે, જે સિરિયસ કેન્ડિડેટ જીપીએસસી કે ગૌણ સેવાની મિકેનિકલ ઓટોમોબાઈલ તૈયારી કરતા હોય એમના માટેની એક આપણે ફ્રી કમ્યુનિટી બનાવેલી છે ટેલિગ્રામ પર. એની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઉં છું. ત્યાં તમે ક્લિક કરીને જોઈન કરીને કમ્યુનિટીમાં એડ થઈ જાઓ, જેથી કરીને આવી કાંઈ પણ માહિતી હશે, કાંઈ પણ નવી રિક્રુટમેન્ટ હશે, પ્રિપેરેશન પ્લાનિંગ હશે, કંઈ બુક્સ હશે, નોટ્સ હશે, કંઈ નવું બનાવેલું હશે તો તમારી સાથે તરત જ શેર થઈ જશે. અને જેમણે સંકલ્પ એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, આ વિડીયોને લાઈક કરી દો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સાથે જ જો આ વિડીયોને શેર કરવાનું ભૂલી ગયા હોય તો તમારા એવા મિત્રો કે જે મિકેનિકલ કે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોય એ બધા જ સાથે આ વિડીયો શેર કરી દો, એમની લાઈફ બની શકે છે. ડન. તો આ સાથે જ વિડીયોને એન્ડ કરીશું. ફટાફટ ફોર્મ ભરી દો, નીચે આપેલી લિંક પર ક્લિક કરીને સેમિનાર માટે રજીસ્ટ્રેશન કરી દો. મળીશું આપણે 21 તારીખે સવારે 10 વાગે લાઈવ સેમિનાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.